જંગલ વિસ્તારની વાત હોય અને ત્યાં જંગલી પ્રાણીઓની વાત હોય, સ્વાભાવિક રીતે કે જ્યાં જંગલ વિસ્તાર છે ત્યાં આજુબાજુના રહેણાંક વિસ્તારની વાત કરીએ, ત્યાં રહેતા જે લોકો છે એને એ પ્રાણીઓથી ડર લાગતો હોય છે. કારણ કે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે કે જ્યાં જંગલમાંથી દીપડો બહાર નીકળીને શહેરી વિસ્તારના લોકો પર એણે હુમલો કર્યો. એ નાના બાળકોની વાત હોય કે પછી ત્યાંના પ્રાણીઓની વાત હોય. હવે એવામાં ગીરના જંગલની એક વાત છે. ગીરના જંગલમાંથી એક દીપડો જે સોમનાથના શહેરી વિસ્તારમાં આવે છે અને ત્યાંથી એક બાળકીને ઉપાડીને લઈ જાય છે. હવે આવા કિસ્સાઓ ત્યાં અવારનવાર થતા હોય છે. એને લઈને સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક સૂચન કર્યું વિધાનસભાની અંદર કે જો દીપડાની ઉપર જીપીએસ લગાવવામાં આવે, જીપીએસના કારણે જો દીપડો આજુબાજુ ક્યાંય પણ જાય તો ફોરેસ્ટના જે કાર્યકર્તાઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને સરળતા પડે એ દીપડાને પકડવા માટે. હવે એના વિશે વિમલ ચુડાસમાએ શું કહ્યું, આવો સાંભળીએ. જે વન વિશે મેં વાત કરેલી ત્યારે મારા વેરાવળ તાલુકામાં જે લક્ષ્ય પીઠિયા કરીને નામનું એક બાળક, જે 4 વર્ષનું બાળક હતું, તેને દીપડા દ્વારા તેમના આંગણામાંથી ગામ ઉકળિયા, વેરાવળ તાલુકો, ત્યાંથી તેમને ઉપાડી અને 2 કિલોમીટર દૂર રહી ગયા અને તે બાળકનું મૃત્યુ થયેલું. અને એ દીપડાને શોધવામાં 4 દિવસ સુધી પણ દીપડોને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે પકડમાં નહોતો આવેલો. ત્યારે ખાસ કરીને મારું કહેવાનો એ મતલબ છે કે આજે જંગલમાં પૂરતું ભોજન નથી મળતું, એને કારણે જે દીપડાઓ છે એ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે આવી ગયા છે. ત્યારે એ 4 દિવસ તો આ દીપડો છે મનુષ્ય ઉપર હુમલો, બાળક ઉપર હુમલો કર્યો, એટલે કોઈ વિસ્તારના બાળકો પણ 4-5 દિવસ સુધી બહાર નીકળતા નહોતા. આ દીપડાએ આની પહેલા પણ કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો હશે તો જ એ અહીંયા ઉકળિયા ગામના બાળક ઉપર હુમલો થયો હશે. અને એ બાળકનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ વન વિભાગને કહેવામાં આવે 4 દિવસ પછી પણ એ દીપડાને પકડવામાં આવ્યો. ખાસ કરીને દીપડાની વસ્તી ખૂબ વધતી જાય છે ત્યારે અમારે ખાસ કરીને મેં મંત્રીશ્રીને કીધેલું કે આની ઉપર જે દીપડા ઉપર જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવે, જેનાથી આવું કોઈ પણ હુમલો થાય તો તાત્કાલિક ધોરણે દીપડાને પકડવામાં આવે કે બીજા કોઈ બાળકો ઉપર હુમલો થઈ ન શકે. સાંજનો સમય હતો, 6 વાગ્યાનો સમય હતો, દિવસ હતો. જો એ સમય ઉપર કોઈના ઘરના આગળથી જો દીપડો આ રીતે એટેક કરતો હોય તો આજે ગામડામાં રહેતા લોકોની સલામતી નથી. એટલે ખાસ કરીને મંત્રી દ્વારા એ દીપડાઓને ત્યાં પૂરતું ભોજન મળે વનમાં, ત્યાં ખસેડવામાં આવે અને જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવે, જેનાથી આવું કંઈ બને તો તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે.